અમરેલીના ખાંભામાં ડેડાણ ગામેથી ગેરકાયદેસર શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપાયો। ધારી એસડીએમની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફે ડેડાણ ગામેથી ઘઉં ચોખા સહિતનો શંકાસ્પદ રેશનિંગનો જથ્થો પકડ્યો છે। માલકેશ રોડ પર આવેલ હીરાભાઈ સાગરિયાના વાડીમાંથી શંકાસ્પદ ઘઉં ચોખા ઝડપાયા છે। ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાં ફેરી મારી એકત્ર કરવામાં આવ્યો હતો। ઘઉં કુલ 250 કિલો અને ચોખા કુલ 644 કિલો ગેરકાયદેસર સંગ્રહ કરેલો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। જોગરાના વિવેકભાઈની સામે કાર્યવાહી કરીને જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। પકડાયેલ ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો સંગ્રહ કરી જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હોવાનું તપાસમાં છતું થયું હતું। માલકનેસ રોડ ઉપર આવેલ હીરાભાઈ પોપટભાઈ સાંગળિયાની ખેતીની જમીનમાં જે ઈંટુનો ભઠ્ઠો ચલાવતો હોય તેમાં આવેલ એક ઓરડીમાં ઘઉં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં 250 કિલોગ્રામ તથા ચોખા 644 ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલાની બાતમી આધારેથી જથ્થો પકડાયેલ છે।